કીમ નદીના પૂરે હાંસોટ અંકલેશ્વર પંથકમાં સર્જેલી તારાજીનું મંત્રી ઈશ્વરસિંહ પટેલે નિરીક્ષણ કરી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી। ભારે વરસાદના કારણે કીમ નદીમાં આવેલા પૂરના લીધે હાંસોટ અને અંકલેશ્વર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ વધુ વણસી છે। ગત 24 જુલાઈના રોજ પૂરના પાણી ઓસર્યા બાદ એક જ અઠવાડિયામાં ફરી કીમ નદીમાં પૂર આવતા ઓબા, આસરમાં, પાંજોલી અને બાળોતરા જેવા ગામો ભારે અસરગ્રસ્ત થયા છે। બાળોતરા ગામમાં જ કીમ ખાડીના પાણી બેક મારવાના કારણે 75થી વધુ ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે। મચ્છી તળાવ નજીકના દબાણોના કારણે પાણીનો નિકાલ ન થતા આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। પૂરના પાણી ભરાઈ રહેવાના કારણે ખેતરોમાં ઊભા શાકભાજીના પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે। સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી વહીવટીતંત્ર, એસડીએમ, મામલતદાર, ટીડીઓ, તલાટી અને શિક્ષકોની ટીમ સ્થળ ઉપર તૈનાત રહી કામગીરી કરી રહી છે। આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્તોને દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું, સાથે સફાઈ, રાહત અને સહાય સત્વરે ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી। કીમ નદીમાં 24 જુલાઈના રોજ પણ આ જ રીતે પાણી આવવાને કારણે વધારે વરસાદ પડવાને કારણે ઓભા, આસરમાં, પાંજોલી 3 ગામ ઇફેક્ટેડ હતા। ફરી પાછું જ્યારે આજે એટલે કે એક વીક પછી ફરી ત્યાં વધુ વરસાદ પડવાને કારણે પાણી આવ્યું છે અને પાણીને કારણે ઓભા, આસરમાં, પાંજોલી અને પ્લસ બાળોતા ગામની અંદર પણ લગભગ 75થી વધારે ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે કે જે કીમ ખાડીનું પાણી બેક મારીને આ ગામની અંદર વર્ષોથી પાણી આવતું નથી, પરંતુ આ દબાણો મચ્છી તળાવના દબાણો થવાને કારણે આ ગામની અંદર પાણી ભરાયું છે। આ વરસાદ બંધ થયાથી તમામ જે પાણી જવાનો માર્ગ છે એને ખુલ્લો કરવામાં આવશે અને વહીવટીતંત્ર દ્વારા પણ એસડીએમ શ્રી, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી અને સાથે સાથે દરેક તલાટીશ્રીઓ, શિક્ષક મિત્રો પણ આ કામમાં જોતરાઈને ગામની અંદર કોઈ તકલીફ ના પડે એના માટે કાળજી રાખી રહ્યા છે। સાથે સાથે આરોગ્યની ટીમ પણ જ્યાં જ્યાં ફ્લડ આવ્યું છે, જે ઘરમાં પાણી ભરાય ત્યાં આરોગ્યની ટીમ જઈને પણ એમને મેડિસિન આપી રહ્યા છે।